જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, જો તમે પણ એવું ઈચ્છતા હોય કે તમારું જીવન પ્રગતિના પંથે આગળ વધે અને તમને આવતી તમામ મુશ્કેલીઓનો સચોટ ઉકેલ મળે તો આ વિડીયો ખાસ નિહાળજો। આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી વહેલી અમૃત વાતોનો સંગ્રહ છે। આખો દિવસ કામના બોજ અને થાક પછી જો તમે રાત્રે સૂતા પહેલા પ્રભુની આ મધુર વાણી સાંભળશો તો તમારો બધો જ માનસિક થાક ઉતરી જશે અને મનને અપાર શાંતિ મળશે। જે રીતે કુરુક્ષેત્રના મેદાનમાં પરેશાન અર્જુનને શ્રી કૃષ્ણએ ગીતાના જ્ઞાન દ્વારા માર્ગ બતાવ્યો હતો, તે જ રીતે આજે પણ ગીતાજીના આ વિચારો આપણી મૂંઝવણોમાં દીવાદાંડી સમાન છે। શ્રી કૃષ્ણ આજે પણ આ વિચારો દ્વારા આપણી સાથે જ છે। તો ચાલો આ વિડીયોને છેલ્લા સુધી જોઈએ અને જીવન જીવવાની કળા શીખીએ। જો તમને આ વાતો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શ્રી કૃષ્ણ કહે છે કે જીવન બિલકુલ એક ચાલતી રેલગાડી સમાન છે। જ્યાં સુધી તે પોતાની ગતિમાં આગળ વધતી રહેશે ત્યાં સુધી તેમાં લોકો આવતા રહેશે અને ઉતરતા રહેશે। ક્યારેક આ ગાડી બહુ ઝડપ પકડીને ચાલે છે તો ક્યારેક ધીમી ધીમી ચાલે છે અને રસ્તામાં પોતાના નક્કી કરેલા સ્ટેશનો પર રોકાય છે। કેટલાક નવા ચહેરા આ સફરમાં સાથે જોડાઈ જાય છે અને કેટલાક જૂના સંબંધો ત્યાં જ ઉતરીને પાછળ છૂટી જાય છે। પરંતુ આ બધા છતાં યાત્રા ક્યારેય અટકતી નથી, કારણ કે અંતે જ્યારે અંતિમ સ્ટેશન આવે છે ત્યારે સૌએ ઉતરવું જ પડે છે અને કોઈ પણ કાયમી રૂપે સાથે રહેતું નથી। આ જ જીવનનું સૌથી ઊંડું અને અટલ સત્ય છે। જો તમારો વર્તમાન સમય સારો ન ચાલતો હોય તો આ વાત ગાંઠ બાંધી લો કે ખરાબ સમય પણ હંમેશા માટે હોતો નથી, કારણ કે સમયનો સ્વભાવ જ બદલવાનો છે અને દરેક પરિસ્થિતિ સમયની સાથે પોતાનું રૂપ બદલી લે છે। બસ જરૂર છે તો માત્ર ધૈર્ય સાથે ચાલતા રહેવાની અને પોતાના પર ભરોસો જાળવી રાખવાની। સત્ય હંમેશા એ જ લોકોને કડવું લાગે છે જેઓ તેને સ્વીકારવાનું સાહસ નથી રાખતા, કારણ કે સત્યનો સામનો કરવો સરળ નથી હોતો, પરંતુ દરેક ક્ષણ તમારા માટે એક અનમોલ ભેટ છે અને જો તમે ખરેખર પ્રસન્ન રહેવા માંગતા હોય તો આ વર્તમાન ક્ષણ તમારી પાસે સૌથી મોટું સાધન છે। કોઈ આવનારા સમયની રાહ ન જુઓ, કારણ કે જે ક્ષણ અત્યારે તમારા હાથમાં છે તે જ વાસ્તવિક જીવન છે અને આ ક્ષણ ફરી પાછી આવતી નથી। જીવનનું એક મોટું સત્ય એ પણ છે કે માણસ પ્રેમ કરવા માટે બન્યો છે અને વસ્તુઓ ઉપયોગ માટે, પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે વસ્તુઓથી પ્રેમ કરવા લાગીએ છીએ અને માણસોનો ઉપયોગ કરવા લાગીએ છીએ। જીવનના માર્ગમાં અગણિત મુશ્કેલીઓ આવશે, પરંતુ આપણો દ્રઢ નિશ્ચય, આપણી મહેનત અને આપણો સંઘર્ષ જ આપણને અંતે આપણી મંજિલ સુધી પહોંચાડે છે। સંબંધો અને જીવન બંનેમાં સ્થિરતા ત્યારે જ આવે છે જ્યારે આપણે આપણી ભૂલો સ્વીકારતા શીખીએ અને તેને સુધારવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ। આ યાત્રામાં ખરાબ સમય પણ આવશે, પરંતુ એ જ કઠિન સમય આપણને શીખવે છે કે વિપરીત પરિસ્થિતિઓમાંથી કેવી રીતે નીકળવું અને પોતાની જાતને મજબૂત કેવી રીતે બનાવવી। કેટલાક લોકો તમને જોઈને દિલથી ખુશ થશે તો કેટલાક લોકો તમારી પ્રગતિ અને સફળતાથી બળશે પણ ખરા, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કોઈના અભિપ્રાય કે નકારાત્મક વિચારના કારણે તમારી દિશા અને તમારું લક્ષ્ય ન બદલો, કારણ કે જે લોકો પાસે પોતાની સ્પષ્ટ મંજિલ હોય છે તેઓ આલોચના અને ટીકાકારોથી ડરતા નથી। દરેક માણસની જિંદગીમાં એક એવો તબક્કો જરૂર આવે છે જ્યારે તેણે પોતાના સંઘર્ષો અને સમસ્યાઓ સાથે એકલા ઊભો રહેવું પડે છે અને આ જ સમય આપણને શીખવે છે કે ન તો કોઈના અહેસાનના બોજ નીચે દબાવવું જોઈએ અને ન તો એવા લોકો પર નિર્ભર રહેવું જોઈએ જે માત્ર પોતાના સ્વાર્થ માટે સાથે ઊભા હોય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જીવનની સચ્ચાઈ એ છે કે સૌથી મહત્વના કાર્યો એ જ હોય છે જે આપણે પોતે કરીએ છીએ અને જેમાં આપણું મન, આપણું હૃદય અને આપણી પૂરી મહેનત જોડાયેલી હોય છે, કારણ કે તમારું દરેક કદમ અને દરેક પ્રયાસ તમારી દાનત, તમારા વિશ્વાસ અને તમારા સંકલ્પ પર નિર્ભર કરે છે। કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે આંતરિક શક્તિ, આત્મવિશ્વાસ અને અડગ નિશ્ચયની જરૂર હોય છે। જ્યારે જે લોકો માત્ર સમય બગાડતા રહે છે, વધુ વિચારે છે અને ક્યારેય શરૂઆત જ નથી કરતા,
તેઓ અંતે માત્ર પસ્તાવા સાથે રહી જાય છે. તેથી જો આજે તમારા મનમાં કંઈક કરવાની ઈચ્છા છે તો આ જ સાચો સમય છે. બસ પહેલું કદમ ઉઠાવો. સચ્ચાઈ અવારનવાર મોડેથી સામે આવે છે, પરંતુ જ્યારે તે પ્રગટ થાય છે ને ત્યારે આખા દ્રશ્યને બદલી નાખે છે. તેથી ચૂપ રહેવું હંમેશા હારનો સંકેત નથી હોતો, પણ ઘણીવાર તે સમજદારી અને પરિપક્વતાનું પ્રતીક હોય છે. કારણ કે જરૂરી એ નથી કે તમે કેટલો શોર મચાવો છો, પણ એ છે કે તમે શું અને કેવી રીતે કહો છો. જીવનમાં કોઈની પાસેથી પણ વધુ અપેક્ષાઓ ન રાખો, કારણ કે અપેક્ષાઓ જ આપણા દિલને સૌથી વધુ ઈજા પહોંચાડે છે. અને જ્યારે તમે કોઈ પણ અપેક્ષા વગર બીજાની સાથે રહેતા શીખી લો છો ને, ત્યારે તમારા આત્માને વાસ્તવિક શાંતિ મળે છે. સાથે જ જ્યારે તમે પોતાની જાતને પ્રેમ કરતા શીખી લો છો, ત્યારે દુનિયાની કોઈ પણ બાધા તમને સરળતાથી તોડી શકતી નથી. હંમેશા આ વાત યાદ રાખજો કે કોઈની સાથે ઝઘડો કરવામાં કોઈ લાભ નથી, કારણ કે તે માત્ર તમારા મનને અશાંત કરે છે. શ્રેષ્ઠ એ જ છે કે પોતાના વિચારોને શાંત રાખીને દરેક સમસ્યાનો સામનો સમજદારીથી કરવામાં આવે અને પરિસ્થિતિને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરવામાં આવે. ઘણીવાર આપણે બીજાની ખામોશીને પણ સમજવાની જરૂર હોય છે, કારણ કે કેટલીક શાંતિ એવી હોય છે જે શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે. જીવનની દરેક ઠોકર, દરેક ઈજા અને દરેક નિષ્ફળતા પોતાની અંદર કોઈને કોઈ બોધ છુપાવીને રાખે છે, કારણ કે જીવનમાં લેવાયેલું દરેક ખોટું પગલું પણ અંતે આપણને સાચી દિશા તરફ માર્ગદર્શન આપે જ છે. દરેક કષ્ટ અને દરેક સંઘર્ષ પોતાની જાતને પહેલા કરતાં વધુ મજબૂત બનાવવાની એક તક હોય છે, કારણ કે જ્યાં સુધી માણસ પડતો નથી ને ત્યાં સુધી તેને ઉડવાની સાચી રીત પણ આવડતી નથી. તેથી તમારા કદમો પર ભરોસો રાખો અને સતત આગળ વધતા રહો. પરંતુ એ પણ સમજી લો કે જો બે લોકો વચ્ચે ક્યારેય મતભેદ કે લડાઈ જ ન થાય તો સંભવ છે કે તે સંબંધ દિલથી નહીં પણ માત્ર મગજથી નિભાવવામાં આવી રહ્યા હોય. જો તમારી દાનત સાફ છે અને તમારી મહેનત પ્રામાણિકતાથી ભરેલી છે તો એ નક્કી માનો કે સફળતા એક દિવસ પોતે ચાલીને તમારા કદમોને જરૂર ચૂમશે. બસ સમય લાગી શકે છે, પણ પરિણામ ટળી શકતું નથી. આ વાત હંમેશા યાદ રાખજો. આ દુનિયામાં કોઈ પણ માણસ દરેક કામમાં પરફેક્ટ હોઈ શકતો નથી, પરંતુ દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ ક્ષેત્રમાં વિશેષ બનવાની ક્ષમતા જરૂર છુપાયેલી હોય છે. જરૂર છે તો માત્ર તેને ઓળખવાની અને નિખારવાની. જીવનમાં સૌથી ઊંડું અને ખૂંચતું દર્દ ત્યારે અનુભવાય છે જ્યારે માણસ પોતાના આંસુઓને અંદર દબાવીને બહારથી હસવાનો અભિનય કરે છે. ઘણા લોકો રાતની શાંતિમાં તૂટીને રડે છે અને સવારે મોટું સ્મિત ઓઢીને બીજાને ખુશ રાખવાની કોશિશ કરે છે. પરંતુ એ ન ભૂલશો કે આટલી પીડા સહન કરીને પણ આગળ વધતા રહેવું એ તમારી નબળાઈ નહીં પણ તમારી સૌથી મોટી તાકાત છે. જેમ ગંદા અને ડોળા પાણીને જો થોડી વાર શાંત છોડી દેવામાં આવે તો બધી ગંદકી આપોઆપ નીચે બેસી જાય છે. ઠીક તેવી જ રીતે પરેશાનીઓ અને મૂંઝવણના સમયે ગભરાવાને બદલે શાંત રહીને વિચારવાથી રસ્તાઓ સાફ દેખાવા લાગે છે. હે અર્જુન, તું એ વાતો માટે શોક કરી રહ્યો છે જે શોકને યોગ્ય નથી. મોહ અને આસક્તિમાં ફસાઈને પોતાના કર્તવ્યોથી પાછળ હટી જવું એ માત્ર મૂર્ખતા છે, કારણ કે આ ન તો તને સ્વર્ગ અપાવી શકે છે અને ન તો જીવનમાં યશ અને કીર્તિ. ધન માણસને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પણ એ પણ સત્ય છે કે માણસ ધનને પોતાની સાથે ઉપર લઈ જઈ શકતો નથી. તેથી ધનનું અભિમાન વ્યર્થ છે. કોઈ પણ વ્યક્તિ બીજાને રડાવીને ક્યારેય સાચી ખુશી મેળવી શક્યું નથી. આ જ સૃષ્ટિનો અટલ નિયમ અને વિધિનું વિધાન છે. જ્યારે જીવનમાં ક્યારેય એવો વળાંક આવે છે ત્યારે તે નક્કી કરવું પડે છે કે વીતેલું પાનું પલટાવવું છે કે આખી ચોપડી જ બંધ કરી દેવી છે. ત્યારે તમારા મનનો અવાજ દબાવશો નહીં, કારણ કે ખામોશી ઘણીવાર સંબંધોને ધીરે ધીરે અંદરથી ખોખલા કરી દે છે. જે આંસુ આંખોમાંથી પડી જાય છે ને અને જે લોકો નજરોમાંથી પડી જાય છે તેઓ અવારનવાર ફરી તે જગ્યાએ પાછા ફરી શકતા નથી. મુશ્કેલ સમયમાં ખંભો આપનાર લોકો બહુ ઓછા મળે છે, પણ પાછળથી ધક્કો મારનારા દરેક વળાંક પર મળી શકે છે. તેથી લોકોની સંખ્યા નહીં
પણ દાન જ જુઓ. જો તમારી અંદર કંઈક કરી બતાવવાની સાચી આગ સળગી રહી હોય તો રસ્તાઓ આપોઆપ બનતા જાય છે, પરંતુ આ માટે તમારા ઈરાદાઓનું મજબૂત અને અડગ હોવું જરૂરી છે. પોતાના જીવનને પોતાના કર્મ, પોતાના સત્ય અને પોતાના ચરિત્રથી સજાવો, કારણ કે આ જ તમને અંદરથી સાચી શાંતિ આપશે અને ઉપરવાળાના આશીર્વાદ અપાવશે. જે વ્યક્તિ તમને વાસ્તવમાં પ્રેમ કરે છે ને, તે તમારી ખામોશીઓને બોજ નહીં પણ તમારી વિશેષતા અને તાકાત માને છે. જ્યારે કોઈ માણસ તમારો હાથ છોડી દે અને સાથ પણ છોડીને ચાલ્યો જાય તો એવું ન વિચારો કે તે વ્યક્તિ ખોટો હતો, પણ એવું સમજો કે તે તમારા જીવનનો એક અધ્યાય હતો જે હવે પૂરો થઈ ચૂક્યો છે. જિંદગીમાં ઘણીવાર આપણે આપણો માર્ગ ભટકી જઈએ છીએ, પણ એ જ ભટકાવ આપણને કોઈ નવા અને સારા રસ્તા તરફ લઈ જાય છે. જે માણસ ક્યારેય પડતો નથી તે ક્યારેય કંઈ નવું શીખતો પણ નથી, કારણ કે પડીને ઉઠવું, પોતાની જાતને સંભાળવી અને ફરીથી ચાલવા માંડવું એ જ જીવનની અસલી પ્રક્રિયા છે. જે લોકો તમારી સાથે નથી રહ્યા તેમની કમી ત્યારે અનુભવાતી નથી જ્યારે તમે તમારો આત્મવિશ્વાસ અને તમારો પ્રેમ પોતાની અંદર શોધી લો છો. જિંદગી કોઈની રાહમાં અટકતી નથી, તેથી અટક્યા વગર પોતાના માર્ગ પર આગળ વધતા રહો. અને જ્યારે આખી દુનિયા એમ કહે છે કે તું આ નથી કરી શકતો, ત્યારે તમારી મહેનત, તમારા સાહસ અને તમારા વિશ્વાસથી એ સાબિત કરી દો કે તમે બધું જ કરી શકો છો. મિત્રો, આજે આપણે એ મહાન દેવતાની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે કળિયુગમાં મુશ્કેલીઓમાં ફસાયેલા લોકોનો સૌથી વિશ્વાસપાત્ર સહારો બનીને ઉભર્યા. આ વાર્તા માત્ર યુદ્ધો અને વીરતાની નથી, પણ એક અદ્ભુત ત્યાગ અને બલિદાનની ગાથા છે જેની મિસાલ આખા વિશ્વમાં ક્યાંય મળતી નથી. આ કથા મહાભારતના એ વીર યોદ્ધાની છે જેણે પોતાના પ્રાણોની આહુતિ આપીને ભગવાન કૃષ્ણનું પણ હૃદય જીતી લીધું હતું. તો ચાલો સમયના એ યુગમાં પ્રવેશ કરીએ જ્યારે ભારતમાં ધર્મ અને અધર્મ વચ્ચે એક ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. પરંતુ આ કથાના મૂળ તેનાથી ઘણા સમય પહેલા જ ઊંડા ઉતરી ચૂક્યા હતા. આ એ સમય હતો જ્યારે પાંડવો પોતાના જીવનના સૌથી કઠિન અને સંકટપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. લાક્ષાગૃહની ભયંકર અગ્નિમાંથી બચીને પાંડવો પોતાના પ્રાણોની રક્ષા માટે ઘટાદાર અને અંધારા જંગલોમાં વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમનો સામનો રાક્ષસી હિડિંબા સાથે થયો. ભીમ, જે પાંડવોમાં સૌથી શક્તિશાળી અને અદ્ભુત યોદ્ધા હતા, તેમના લગ્ન હિડિંબા સાથે થયા. આ લગ્ન સામાન્ય નહોતા, કારણ કે આ મિલનથી એક મહાન વંશનો આરંભ થવાનો હતો. કેટલાક વર્ષો પછી ભીમ અને હિડિંબાના ઘરે એક પુત્ર થયો. તેમનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. ઘટોત્કચ જન્મથી જ અસાધારણ અને શક્તિશાળી હતો, કારણ કે તેમાં એક વીર ક્ષત્રિય અને એક માયાવી રાક્ષસીનું લોહી વહેતું હતું. તેનું માથું ઘડા જેવું હતું અને વાળ બિલકુલ નહોતા. આ કારણે તેનું નામ ઘટોત્કચ પાડ્યું. પાંડવોનો વનવાસ પૂરો થતાં જ તેઓ આગળ વધી ગયા, પરંતુ હિડિંબા અને ઘટોત્કચ ત્યાં જ જંગલમાં સ્થિર થઈ ગયા. ઘટોત્કચ જ્યારે મોટો થયો ત્યારે તેના લગ્ન કટંકટા નામની કન્યા સાથે થયા, જેને કેટલીક જગ્યાએ મોરવી અને કેટલીક જગ્યાએ અહિલાવતીના નામે પણ ઓળખવામાં આવે છે. તે પણ અત્યંત ગુણી અને પરાક્રમી હતી. સમયે પોતાની ગતિ પકડી અને તે શુભ ઘડી આવી ગઈ જ્યારે આ ધરતી પર એક મહાન આત્માનો જન્મ થવાનો હતો, જેને આપણે આજે બાબા શ્યામના નામે પૂછીએ છીએ. ઘટોત્કચ અને તેની પત્નીના ઘરે એક બાળકે જન્મ લીધો જે કોઈ સાધારણ બાળક નહોતું. જન્મ સમયે તેના માથાના વાળ બબ્બર શેરના વાળ જેવા ઊભા અને ઘટાદાર હતા, તેથી તેનું નામ બર્બરીક રાખવામાં આવ્યું. બર્બરીક બાળપણથી જ તેજસ્વી, નીડર અને અદ્ભુત પ્રભાવશાળી હતો. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી જે બતાવતી હતી કે આ બાળક મોટું થઈને ઇતિહાસમાં અમર થવાનું છે. બર્બરીક તેની માતા અહિલાવતી અને દાદી હિડિંબાનો અત્યંત લાડલો હતો. બાળપણથી જ માતા અને દાદી તેને ધર્મ, વીરતા અને જીવનના મૂલ્યોની શિક્ષા આપવાનું શરૂ કર્યું. જંગલની શાંતિ અને પ્રાકૃતિક વાતાવરણમાં બર્બરીકનું બાળપણ વીતી રહ્યું હતું અને તે દરરોજ તેની માતા પાસેથી વીરો અને તેમના પરાક્રમની કથાઓ સાંભળતો. તેની માતા તેને સમજાવતી
કે વાસ્તવિક વીર તે નથી જે પોતાની શક્તિનો દુરુપયોગ કરે, પરંતુ સાચો વીર તે છે જે ધર્મના માર્ગ પર ચાલે અને જરૂરિયાતમંદોની રક્ષા કરે. બર્બરીક દરેક શબ્દને મનથી સાંભળતો અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો. સમયની સાથે બર્બરીકની તાકાત, બુદ્ધિ અને સાહસ સતત વધતા ગયા. તે રમતમાં જ વિશાળ વૃક્ષોને ઉખેડી ફેંકતો અને જંગલી પ્રાણીઓનો સામનો કરવામાં ક્યારેય પાછો પડતો નહીં. છતાં પણ આટલી શક્તિઓ હોવા છતાં તેનું હૃદય અત્યંત નરમ અને સંવેદનશીલ હતું. કોઈની પીડા જોઈ તેને શાંતિ મળતી નહોતી. એક દિવસ બર્બરીકે તેની માતાને પૂછ્યું, માં, આ સંસારમાં સૌથી મોટો ધર્મ કયો છે અને મારી શક્તિનો વાસ્તવિક ઉપયોગ કોના માટે થવો જોઈએ? તેની માતાએ પ્રેમથી તેના માથા પર હાથ મૂકતા જવાબ આપ્યો, બેટા, શક્તિ તો દરેક પાસે હોય છે, પરંતુ સાચો વીર તે જ છે જે હંમેશા નબળાનો, જે સંઘર્ષમાં છે અને જેમની પાસે કોઈ સહારો નથી તેમનો સાથ આપે છે. માતાની આ શીખ બર્બરીકના મનમાં ઊંડી છાપ છોડી ગઈ અને તેણે તરત જ મનોમન નક્કી કરી લીધું કે તે હંમેશા તે જ પક્ષનો સાથ આપશે જે દુર્બળ હશે. તેણે તેની માતાને વચન આપ્યું કે માં, હું તમારી આ શિક્ષા ક્યારેય નહીં ભૂલું અને મારી તાકાત હંમેશા હારેલાની રક્ષા કરશે. આ જ પ્રતિજ્ઞાએ બર્બરીકને તે તમામ લોકોનો સહારો બનાવી દીધો જે પરેશાન અને એકલા હતા. સંસ્કાર અને શિક્ષણની સાથે જ હવે યુદ્ધ કળા અને અસ્ત્ર શસ્ત્રની વિદ્યાનો સમય પણ આવી ગયો હતો. બર્બરીકે અત્યંત ઓછા સમયમાં તમામ યુદ્ધ કૌશલ્ય શીખી લીધા, પરંતુ તે જાણતો હતો કે જો તેને ધર્મની રક્ષા કરવી હોય તો તેણે હજી વધુ શક્તિશાળી બનવું પડશે. તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે તે કઠોર તપસ્યા કરશે અને ભગવાન શિવને પ્રસન્ન કરશે. એકાંત જંગલમાં જઈ તેણે ધ્યાન કર્યું. તેની અખંડ ભક્તિ જોઈ ભોલેનાથ અત્યંત પ્રસન્ન થયા અને તેની સામે પ્રગટ થઈ વરદાન માંગવાનું કહ્યું. બર્બરીકે હાથ જોડી વિનંતી કરી કે હે મહાદેવ, હું ઈચ્છું છું કે હું એટલો સમર્થ બની શકું કે આ સંસારમાં મને કોઈ પરાજિત ન કરી શકે, જેથી ધર્મની રક્ષા સુનિશ્ચિત થઈ શકે. ભગવાન શિવે તેની ભક્તિ જોઈ તેને 3 દિવ્ય બાણ આપ્યા જે અત્યંત શક્તિશાળી હતા. ભગવાન શિવે સમજાવ્યું કે એ પ્રથમ બાણ તે તમામ સ્થાનોને નિશાન બનાવે છે જેને તું બચાવવા માંગે છે. બીજું તે સ્થાનોને નિશાન કરે છે જેને તું નાશ કરવા માંગે છે, અને ત્રીજું બાણ ચલાવ્યા પછી તે નિશાની શત્રુઓનો નાશ કરે છે અને પોતે પાછું તારા ભાથામાં આવી જાય છે. આ અદ્ભુત બાણોને કારણે જ બર્બરીકને 3 બાણધારી તરીકે ઓળખવામાં આવ્યા. ત્યારબાદ બર્બરીકે અગ્નિદેવની પણ કઠોર તપસ્યા કરી. તેમણે પ્રસન્ન થઈને તેને એક દિવ્ય ધનુષ્ય પ્રદાન કર્યું. હવે તેની પાસે એ શક્તિ આવી ચૂકી હતી કે જેનાથી તે 3 લોકના કોઈ પણ સંઘર્ષને ક્ષણોમાં સમાપ્ત કરી શકતો હતો. પરંતુ આટલી મહાશક્તિ મળ્યા છતાં બર્બરીકમાં અભિમાનનો કોઈ અંશ નહોતો. તે આજે પણ માતાનો આજ્ઞાકારી પુત્ર અને સરળ સ્વભાવનો બાળક જ હતો. તે પોતાની અપાર શક્તિઓનું પ્રદર્શન કરવા માટે નહીં, પરંતુ યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. બીજી તરફ હસ્તિનાપુરમાં પરિસ્થિતિઓ દિન પ્રતિદિન ભયાવહ બનતી જતી હતી. કૌરવો અને પાંડવો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. છેવટે નક્કી થયું કે હવે કુરુક્ષેત્રની ભૂમિ પર મહાયુદ્ધ અનિવાર્ય છે. આ સમાચાર ચારે દિશાઓમાં ફેલાઈ ગયા. જ્યારે આ સમાચાર જંગલમાં બર્બરીક અને તેની માતા સુધી પહોંચ્યા ત્યારે બર્બરીકનું મન પણ આંદોલિત થઈ ઉઠ્યું. તેના શરીરમાં વહેતું ક્ષત્રિય લોહી ઉકળવા લાગ્યું. તે તેની માતા પાસે પહોંચ્યો અને બોલ્યો, માં, મેં સાંભળ્યું છે કે કુરુક્ષેત્રમાં એક વિશાળ યુદ્ધ થવા જઈ રહ્યું છે. માં, મારી પ્રબળ ઈચ્છા છે કે હું તે યુદ્ધને મારી આંખોથી જોઉં. માતા અહિલાવતી સમજી ગઈ કે હવે તેને રોકવો અશક્ય છે. માતાએ અનુમતિ આપતા કહ્યું, પુત્ર, તું જા અને તે યુદ્ધ જો, પણ મારી એ વાત હંમેશા યાદ રાખજે. બર્બરીકે પૂછ્યું, કઈ વાત માં? ત્યારે માતાએ તેને બાળપણનું વચન યાદ અપાવતા કહ્યું, જો ત્યાં તારે યુદ્ધ કરવું પડે અથવા કોઈ એક પક્ષની પસંદગી કરવાની હોય તો તું કોનો સાથ આપીશ? બર્બરીક હસીને બોલ્યો, માં, આ તો પૂછવા જેવો પ્રશ્ન જ નથી. તમે જ તો મને શીખવ્યું છે કે હંમેશા નિર્બળનો સાથ આપવો જોઈએ. હું ત્યાં જઈશ અને જો મને લાગશે કે કોઈ પક્ષ હાર તરફ વધી રહ્યો છે અને તેને મારી જરૂર છે તો હું તેનો સાથ આપીશ.
કારણ કે હું હારેલાનો સહારો બનીશ. માતાએ તેની પાસેથી આ વચન લીધું. ત્યારબાદ બર્બરીક પોતાના અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા, પોતાના નીલા ઘોડાને તૈયાર કર્યો અને માતાના આશીર્વાદ લઈ કુરુક્ષેત્ર તરફ રવાના થયો. માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ તેની પરીક્ષા લેવા માટે બ્રાહ્મણનું રૂપ ધરી પીપળાના વૃક્ષ નીચે ઊભા રહી ગયા. જ્યારે બર્બરીક ત્યાં પહોંચ્યો ત્યારે શ્રી કૃષ્ણએ તેની શક્તિની કસોટી કરી અને તેને એક જ બાણથી પીપળાના બધા પાન વીંધવા કહ્યું. કૃષ્ણે ચાલાકીથી એક પાન પોતાના પગ નીચે દબાવી દીધું, પરંતુ બર્બરીકનું બાણ કૃષ્ણના પગ પાસે આવીને અટકી ગયું. કૃષ્ણ સમજી ગયા કે આ બાળક અજેય છે અને તેની પ્રતિજ્ઞા મુજબ તે હારતા પક્ષ એટલે કે કૌરવોને બચાવવા જશે તો ધર્મની સ્થાપના નહીં થઈ શકે. તેથી બ્રાહ્મણ રૂપી કૃષ્ણે દાનમાં બર્બરીકનું શીશ માંગ્યું. બર્બરીકે વચન પાળવા માટે પોતાનું મસ્તક કાપીને પ્રભુને અર્પણ કર્યું, પરંતુ તેની અંતિમ ઈચ્છા યુદ્ધ જોવાની હતી. તેથી કૃષ્ણે તે શીશને અમૃતથી જીવિત રાખી ઊંચી પહાડી પર સ્થાપિત કર્યું. યુદ્ધના અંતે જ્યારે પાંડવોને પોતાની વીરતાનું અભિમાન થયું ત્યારે બર્બરીકના શિરે સત્ય જણાવ્યું કે વિજય તો માત્ર કૃષ્ણના સુદર્શન ચક્રનો જ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું કે કળિયુગમાં તું મારા નામ શ્યામથી પૂજાશે, તારો દરબાર ભક્તોની મનોકામના પૂર્ણ કરનારો બનશે. આ રીતે બર્બરીક ખાટુ શ્યામ તરીકે અમર થઈ ગયા, જે આજે કરોડો લોકોના હારેલાના સહારા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારી ભક્તિ વ્યક્ત કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા હસતા રહેજો, ખુશ રહેજો, સ્વસ્થ રહેજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.